રાજકોટમાં અગ્નિકાંડ બાદ સુરતમાં એસએમસી, પોલીસ અને ડીજીવીસીએલ અને ફાયર વિભાગોએ ગેમ ઝોન પર ચેકિંગ હાથ ધર્યું છે। ચેકિંગ દરમિયાન 11 ગેમ ઝોનમાં ક્ષતિ જણાતા સીલ કરવામાં આવ્યા છે। 6 જેટલા ગેમ ઝોન વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે અને 6 જેટલા ગેમ ઝોનમાં ગેરરીતિ જણાતા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। રાંદેલ, પાલ, વેસુ અને ઉમરા વિસ્તારના ગેમ ઝોન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનરશ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે। ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે।